નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. શિક્ષણ અને સાહિત્યમાં જેમનું જબરજસ્ત પ્રદાન છે એવા રતિલાલ બોરીસાગર સાહેબને પદ્મશ્રી મળે એ આપણા બધા માટે આનંદની ઘટના છે, આનંદનો અવસર છે. એમણે વર્ષો સુધી શિક્ષણમાં સેવાઓ આપી અને સાહિત્યમાં એટલું જ એમનું મુખી ઉચ્ચેર્યું નામ છે. અને આવા સાહિત્યકાર શિક્ષણકારને પદ્મશ્રી મળે તો એમનું સન્માન થાય એ ઉપેરે સમજી શકાય એવી વાત છે. અને એવી જ ઘટના બની રહી છે સાવરકુંડલા ખાતે કે જ્યાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન એમની જ સ્મૃતિ, એમના જ માર્ગદર્શનમાં જેની શરૂઆત થઈ, એમના શિષ્યોએ શરૂઆત કરી એ વિદ્યાગુરુ ફાઉન્ડેશન. અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન નીચે ચાલતું દલુભાઈ શેઠ આરોગ્ય મંદિર બંનેના સંયુક્ત ઉપક્રમે તારીખ 19 ફેબ્રુઆરીના સાંજે મોરારી બાપુના હસ્તે બોરીસાગર સાહેબનું સન્માન થવા જઈ રહ્યું છે. આ આપણા બધા માટે આનંદનો અવસર છે. અને સાથે સાથે બીજી કેટલાક કાર્યક્રમ પણ જોડવામાં આવ્યા છે. એના વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયા જોડાયા છે. પ્રકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. જી, રતિલાલ બોરીસાગર સાહેબ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન એકબીજાનો પર્યાય છે. જી સાહેબ. તમને આવા એવોર્ડ માટે પસંદગી થાય તો બધા માટે ગૌરવની, ગુજરાત માટે ગૌરવની વાત છે. તો એમનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું, કઈ રીતે થયું અને શું આયોજન છે એની પહેલા તો વિગત આપો. જી 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 સાહેબ. સાહેબ, આપ ખૂબ સરસ રીતે જાણો છો એ પ્રમાણે આદરણીય રતિલાલ બોરીસાગર સાહેબ એ અમારા પથદર્શક, માર્ગદર્શક અને એમ કહી શકાય કે આ સંસ્થાના પાયાના પથ્થર અને ઉદ્ભવ સ્થાન ગણી શકાય એવા વ્યક્તિ છે. અને લેખક માત્ર ખાલી લગાડવું એ એમના માટે યોગ્ય નહીં રહે. હાસ્ય લેખક કે લેખક એ પદવી એમના માટે યોગ્ય નહીં રહે. એક વિવેક કેવી રીતે કરવો, વિવેક અને સાથે સાથે સજ્જનતા કેવી રીતે કેળવવી એ વ્યક્તિ પાસેથી શીખવા જેવું છે. તો આવા સમયે જ્યારે ગુજરાત આમ તો વિશ્વ લેવલે જેની નોંધ લેવાય એવું પદ્મશ્રી એવોર્ડ એમને જ્યારે પ્રાપ્ત થતું હોય તો અમારે આ હોસ્પિટલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સર્વે ટ્રસ્ટીઓ, કર્મચારીગણને આનંદની હેલી હોય એ તો સ્વાભાવિક છે. તો આ હેલીને એક રૂપ આપવા માટે અમે 19 તારીખે ફેબ્રુઆરી 19 અને સાંજે 7 વાગે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં એક સન્માન સમારોહ યોજી રહ્યા છીએ. અને આ સન્માન સમારોહમાં સાવરકુંડલા નહીં પરંતુ સમગ્ર ગુજરાત કે પછી સમગ્ર ભારતમાંથી અતિથિઓ આવવાના છે અને એમનું સન્માન માણવાના છે અને સાથે સાથે સન્માન કરવાના છે. કાર્યક્રમની રૂપરેખા એવી છે કે પૂજ્ય બાપુ 7 વાગે અહીં 7 થી 7:30 વચ્ચે ઉપસ્થિત થશે. અને ત્યારબાદ એક બહુ સુપ્રસિદ્ધ કલાકાર છે કે જેમનું નામ છે શ્રી રાજુલ દિવાન. એ એક મોનોલોગ એક પાત્રી નાટક ભજવવાના છે. જે નાટક જે છે એ પણ આપણા આદરણીય રતિલાલ બોરીસાગર સાહેબના એક પુસ્તક છે એન્જોયગ્રાફી, જીવનને કેવી રીતે માણવું એ બાબતે છે. તો એ નાટક પણ આપણે બખૂબી 20 થી 30 મિનિટનું નાટક પણ ખૂબ સરસ રીતે માણીશું આ કાર્યક્રમમાં. આ જુદા પ્રકારનું એક કાર્યક્રમ થઈ રહ્યું છે. બહુ સરસ. ના એટલે બોરીસાગર સાહેબે તો સાવરકુંડલામાં ઘણા વર્ષો સુધી શિક્ષક અને અધ્યાપક તરીકે પણ કામ કર્યું છે ને એમના શિષ્યો ઘણા બધા એવા છે કે જે બહુ સારા સ્થાન ઉપર સમાજમાં, ઉદ્યોગમાં જુદી જુદી કક્ષાએ આજે વિદ્યમાન છે. અને એવા જ શિષ્યોએ સાથે મળી અને ગુરુનું ઋણ ચૂકવવા માટેનું આ આખું વિદ્યાગુરુ ફાઉન્ડેશન ઊભું થયું, જેનું પહેલા નામ તો બોરીસાગર સાહેબ સાથે જ જોડાયેલું હતું. પણ બોરીસાગર સાહેબના આગ્રહના કારણે વિદ્યાગુરુ ફાઉન્ડેશન કે મારું નામ નહીં પણ આ તો સમાજનું કામ છે. પણ પ્રકાશભાઈ, મને પૂછવું છે કે જ્યારે આ હોસ્પિટલની રચના થઈ, મોરારી બાપુની કથા પણ થઈ અને બહુ સરસ મજાનું જ્યાં કેસ કાઉન્ટર નથી એવી સરસ મજાની હોસ્પિટલ,
પણ રતિલાલ બોરીસાગર સાહેબ ત્યાં આવતા હશે, કાર્યક્રમો દર વર્ષે એવોર્ડ સમારંભ પણ થાય છે, તો એની સાથે તમારો કોઈ ડાયલોગ થયો હોય, વાતચીત થઈ હોય, એમના વિચારોની વાત થઈ હોય, એવો કોઈ પ્રસંગ હોય તો પણ કહો. જી સાહેબ, બહુ સ્વાભાવિક છે કે આ સંસ્થા સાથે પાયાથી જોડાયેલા હોય એટલે અવારનવાર આદરણીય બોરીસાગર સાહેબની મુલાકાત તો થતી જ હોય. અવારનવાર કાર્યક્રમો થતા હોય. હમણાં એક સાહિત્ય પરિષદ થઈ, એમાં અવારનવાર સાહેબની મુલાકાત થતી જ હોય છે. અને મેં જે કહ્યું શરૂઆત જ્યાંથી કરી એ પ્રમાણે કે વિવેક અને સજ્જનતા જે કેવી રીતે મળે એ અમે દર વિઝિટમાં સાહેબ પાસેથી શીખીએ છીએ. બહુ નાનકડી એવી વાત તમે પૂછી એટલે મને કોઈ મગજમાં નહોતી, પણ આજે તમે યાદ કરાવ્યું અને એ જ સમયે મને એવી વાત યાદ આવે છે કે સાહેબ લગભગ વર્ષે દોઢ વર્ષે આ ઉંમરે આટલું સરસ એમનું સ્વાસ્થ્ય છે, એ પણ એક બહુ બખૂબી વખાણો જેવી વાત છે. પરંતુ એમના જેણે એન્જોયગ્રાફી લખ્યું હોય એનું આયુષ્ય સરસ જ હોય. ડેફિનેટ યસ. અને એન્જોયગ્રાફી આપે જો વાંચી હોય તો ખરેખર એક અદ્ભુત અદ્ભુત પુસ્તક છે. અને અમે તો એમના મુખેથી સાંભળી છે, તો અમને ખૂબ જ મતલબ આનંદ થાય કે આવું અમારી પાસે એક રત્ન છે. તો હું વાત કરું ને, એક સાહેબને નહીં ગમે કદાચ જો આ મતલબ વિડીયો સાહેબ જોશે તો સાહેબને નહીં ગમે, પરંતુ મારે કેવું જ જોઈએ એટલા માટે કે સાહેબ દોઢ વર્ષે એક વર્ષે એમના રિપોર્ટ્સ કરાવતા હોય છે અને બોડી ચેકઅપ જે કહેવાય એ કરાવતા હોય છે. એ મારું પણ એમને સજેશન હોય છે એક ડોક્ટર તરીકે. એટલે સાહેબ કરાવતા હોય છે એક દોઢ વર્ષે એક વખત એ બધા જ બોડી ચેકઅપ અહીંયા જ આપણી હોસ્પિટલમાં. કારણ કે વિશ્વનીયતા આપણી જે પેથોલોજી લેબોરેટરી છે એમાં એમડી પેથોલોજીસ્ટ છે અને વિશ્વસનીયતા આપણી લેબોરેટરીની ખૂબ સારી છે. એ સંદર્ભે સાહેબ લગભગ દોઢ વર્ષે એક વર્ષે અહીંયાની અમદાવાદ છોડીને આ લેબોરેટરીને પસંદ કરતા હોય છે અને કરાવતા હોય છે. પણ તમને અચરજ થાય કે જ્યારે પણ સાહેબ રિપોર્ટ કરાવે અને જતા જતા અમદાવાદ નીકળતા હોય ત્યારે મને ખબર ન પડે એ રીતે એક અમુક રાશિ જે છે એ હોસ્પિટલને ડોનેશન રૂપે આપતા જાય. એટલે આનાથી ખરેખર મેં કીધું એમ સાહેબને નહીં ગમે, પરંતુ મને કહેવું જ પડે કે આ એક અદ્ભુત વાત છે. અને હું હાથ જોડીને દર વખતે કહું સાહેબને કે સાહેબ આ આપની હોસ્પિટલ છે અને બીજા બધા દર્દીઓ પણ આપણે નિઃશુલ્ક સારવાર મેળવે છે, એટલે એવું કંઈ મનમાં ન રાખો. પણ છતાં પણ મને ખ્યાલ ન આવે એ રીતે અમુક રાશિ જે રિપોર્ટ કરતા તો 100% વધારે જ હોય, પરંતુ એમના રિપોર્ટ જે છે એ થતા હોય એને 10 ગણી કે 20 ગણી રકમ એ સહર્ષ એ ડોનેશન રૂપે આપણને આપી દે. અને વખતો વખત પણ જ્યારે પણ એમના કોઈ પ્રસંગોપાત પણ એ ડોનેશન આપતા જ હોય છે. પરંતુ આ પ્રસંગે તો ખૂબ યાદ કરીને આપતા હોય છે, એટલા માટે કે ભાઈ આ એક ઋણ છે મારી ઉપર. તો આ વિવેક ખરેખર એમના પાસેથી આ એમની ઊંચાઈ છે યસ કે યસ શિક્ષક અને અધ્યાપક હોય સમાજ માટે, પોતાના વિદ્યાર્થીઓ માટે, સમાજ માટે પહેલા વિચારે, પછી પોતાના માટે વિચારે. અને તો ડેફિનેટલી એમની કારકિર્દી પણ એવી જ રહી છે. અને ઠીક. જે સદાય હસતા ને હસાવતા રહેતા હોય ને એના રિપોર્ટ બહુ સારા જ આવે, બહુ એમાં પ્રશ્ન જ નથી. અમે પણ એ જ કહીએ છીએ સાહેબને કે અમને આશીર્વાદ જ્યારે પણ આપો ત્યારે એવા આપો કે આ ઉંમરે ડેફિનેટલી હું એવું કહેતો હોઉં છું મસ્તીમાં એમને કે 70 પછી અમે નહીં હોઈએ અમને ખબર છે, પણ 70 સુધી તમારી જેવા રાખે એવા અમને આશીર્વાદ આપતા રહ્યો. તો એ ઘણી વખત વાત થતી હોય છે. અને આવું સન્માન કરવું અને બધાને સાથે લઈ અને સન્માન કરવું, એવો વિચાર કોનો હતો, હરેશભાઈ નો કે બધા શિષ્યોનો? કઈ રીતે આકાર પામ્યો આ કાર્યક્રમ? જી જી બહુ સ્વાભાવિક છે કે હરેશભાઈ અને બાકીના ટ્રસ્ટીઓ જે છે, આપ જાણો છો તે રીતે એમના વિદ્યાર્થીઓ જ છે અને એમના હાથ નીચે એ ભણ્યા છે અને ગણ્યા છે. તો ડેફિનેટલી એ હરીશભાઈ તથા સમગ્ર ટ્રસ્ટીગણનો આ નિર્ણય છે કે એમને આપણે સન્માનિત કરીએ અને આવો એક લહાવો પણ આપણે માણીએ. અને એક
આ સાવરકુંડલા માટે તો ઐતિહાસિક ઘટના જ ગણી શકાય, કારણ કે પદ્મશ્રી સાવરકુંડલામાં કોઈને મારા ખ્યાલ મુજબ હજી સુધી મળ્યું નથી, અને આજુબાજુના પંથકમાંથી પણ મારા ખ્યાલ પ્રમાણે નથી મળ્યું. તો આ તો ખરેખર ઐતિહાસિક ઘટના સાવરકુંડલાના દ્રષ્ટિકોણથી તો છે જ, પરંતુ વિદ્યાગુરુ ફાઉન્ડેશનને વધારે હરખની હેલી છે કે આ પદ્મશ્રી જે છે આપણને આપણા ગુરુ અને આપણા વિદ્યાગુરુ અને આપણા ઉદ્ભવ સ્થાનને મળ્યું છે. તો ખરેખર કરવું જ જોઈએ. બહુ સાચી વાત. અને સરસ તમે એની સાથે બીજો ઉપક્રમ જોયો, મોનોલોગ. જી. રાજુ દીવાન બહુ સારા જાણીતા કલાકાર છે, અને જી. એન્જિયોગ્રાફી એવું પુસ્તક છે દર્શકોને ખ્યાલ આવે એ માટે. સામાન્ય રીતે એન્જિયોગ્રાફીની બહુ ચર્ચા હવે થાય છે. માણસોને જલ્દી એટેક આવી એન્જિયોગ્રાફી થાય પછી સ્ટેન્ટ મૂકવો કે બાયપાસ સુધી જવું, એની બધી ચર્ચાઓ ચાલતી છે. પણ જીવનમાં આપણે આનંદિત કેમ રહેવું હોય એની એન્જિયોગ્રાફી બહુ સરસ પુસ્તક છે, ને એમાંથી મોનોલોગ તરીકે રાજુ દીવાન છે ત્યાં રજૂઆત કરવાના છે 19મી તારીખે. એટલે એ પણ બહુ માણવા જેવી ચીજ છે. એટલે તમે આ સરસ રીતે એમાં ગોઠવણ આખું ઉપક્રમ કર્યો છે. બહુ મજાની વાત છે ને બહુ આનંદનો વિષય છે. તમે કેમ કહ્યું એમ કે આવા વ્યક્તિ વિશેષને આવું સન્માન મળે તો એ આપણા માટે ગૌરવની વાત છે. પ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને કાર્યક્રમની વિગતો આપી, એમની સાથેના પ્રસંગો તમે કીધા. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. હા, ખાસ મારે કહેતા પહેલા આ શરૂઆતમાં કેવું જોઈએ, પરંતુ આપને આમંત્રણ હું અત્યારે આપું છું. ચોક્કસ. તો આપ પણ ખાસ પધારો. સવાલ જ નથી. આપ અમારા વડીલ પણ છો, માર્ગદર્શક પણ છો, તો આપ પણ ખૂબ બહુ સરસ. પધારો આ દિવ્ય કાર્યક્રમમાં, એવી મારી હૃદયથી પ્રાર્થના છે. થેન્ક યુ પ્રકાશભાઈ. થેન્ક થેન્ક યુ. યુ. થેન્ક યુ.